જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। અપડેટ આમોદથી સામે આવી છે। વોર્ડ નંબર 3માં ₹45 લાખની ગટરની કામગીરીનું ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે। રહીશોની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા ટીપીઆઈ કન્સલ્ટન્ટ અને નગરપાલિકા એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટર પાસે કામની ગુણવત્તા સાથે જ વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટે તેઓને સૂચના પણ આપવામાં આવી છે। આમોદ શહેરના નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 3માં આશરે 45 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી ગટર નિર્માણની કામગીરી લાંબા સમયથી ધીમી ગતિએ ચાલતા હોય ત્યારે સ્થાનિકોમાં રોષ હતો। સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝે એક સમાચાર એક અપડેટ પ્રસારિત કરી અને ત્યારબાદ નગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તો જે વખત આ કામગીરી થતી હતી તે વખત તમે વિઝિટમાં નહોતા આવતા, તો સળિયા બી નથી બાંધેલા બરાબર, બધું આ દિવાલો બી એની જે નમી ગયેલી છે, સ્ટેટ છે નહીં, એના વિશે શું કહેશો? શું કીધેલું છે? હે એટલે સુધાર લઈશું એટલે કઈ રીતના સુધારશે દિવાલો? તમારી દેખરેખમાં હતું તો તે વખત તમે શું કરતા હતા અહીંયા આગળ? દિવાલ સાફ હા કેટલી નોટિસ આપેલી છે? નોટિસમાં ઉલ્લેખ શું કરેલો તમે? કઈ રીતના? અને સળિયાની કામગીરી બી બરાબર નથી, બધા કાટ ખવાઈ ગયેલા છે, તો શું કરશો તમે? શું કહેશો એમને? તો તમારી નોટિસને બી ગણકારતા નથી એ લોકો? કામગીરી બંધ જ છે છેલ્લા 1.5 વર્ષની આજુબાજુથી। મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા, જલારામ નગર, ભીમપુરા રોડ, આમોદથી બોલું છું। અગાઉ અમે 2-5 દિવસ પહેલાં જે રજૂઆત ગટર બાબતે કરેલી તે આજે નગરપાલિકામાંથી પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ અને એન્જિનિયર સાથે એની ચકાસણી થઈ, એની તપાસ થઈ અને જે કંઈ કામ અધૂરા છે, કામ છોડી દીધેલ છે તે બધા કામ કરવા મંજૂર કરેલ છે અને નગરપાલિકાનો આભાર આ વિઝિટ કરીને જે કંઈ અમને કામની બાંહેધરી આપેલી છે તે અમારા સર્વ જલારામ નગરના લોકોને થોડોક આનંદ થયો છે કે અમારું કામ થઈ જશે।